સૌમાં નીકળી કાકરી, આખું જમવાનું બગાડ્યું. તો આજે તો શનિવાર એટલે અમે નક્કી કર્યું કંઈક બહાર જમવા જાય ને અહીંયા ટેલિફોન એક્શન પાસે યુ બોટ કરીને કંઈક નવું સબવે નું ખુલ્યું હતું એટલે અમે નક્કી કર્યું ચલો ત્યાં જાય. એટલે અમે ગાડી લઈને નીકળી ગયા અને અમે પહોંચી ગયા યુ બોટ પાસે. बहुत तेज हो रहा है। પછી અમે અંદર ગયા તો બહુ મસ્ત લુક એન્ડ ફીલ હતું ને આ ભાઈ આપણે સમજાવતો તો કઈ રીતે તમે તમારો સબ બનાવી શકો છો. આ ભાઈ 2-3 વાર સબવેમાં ગયો હતો એટલે આ બધી પૂછપરછ કરતો હતો ને આપણે તમે આઈડિયા આવતો નતો એટલે આપણે માથું ગંજ મારતા હતા. પછી આને બ્રેડ કાપીને અંદર મસાલો ભરવાનું ચાલુ કર્યો. મને પૂછ્યું શું નાખું, મેં કીધું બધું થોડું થોડું નાખી જ દે. You very chalak, bro. પછી આને 2-5 જાતના સોસ નાખી દીધા ને છેલ્લે આપણું સબ તૈયાર થઈ ગયું. આ ભાઈને મજા આવી ગઈ. પછી આપણું સબ બની ગયું હતું ને આપણે એમ દેતો હતો જેમ એની ગર્લફ્રેન્ડ મને દેતો હોય. चीटिंग करता है तू। આપણે તો પહેલી વાર સબ ખાતું તો આપણે એવી કઈ ખાસ મજા ન આવી, પણ આ બેને બહુ મજા આવી ગઈ કે મારા સબમાં કંઈક સફેદ સફેદ કાકડી જેવું નીકળ્યું. એટલે પછી આપણે તો ત્યાં મૂકી દીધું ને ફેંટાના કોકરા કરી લીધા. મારામાં નીકળ્યું તો આ ભાઈ કે મારે નથી ખાવું એમ કરીને એને મૂકી દીધું. देखा आपने लापरवाही का नतीजा। પછી બિલ દીધું જે 580 ને એવું ને આ ભાઈને ખીચડી એટલે બિલ ત્યાં ઉડાડીને પછી અમે રૂમે નીકળી ગયા.